ભાવનગરના વર્તેજમાં સામાન્ય બાબતે થઈ જૂથ અથડામણની ઘટના. વર્તેજ ગામમાં વેપારી ઉધાર આપવાની ના પાડતા સામાન્ય બોલાચાલી થઈ હતી. જોકે ત્યારબાદ આ માથાકૂટ જૂથ અથડામણમાં પરિણમી હતી, જેમાં 3 લોકો ઇજાગ્રસ્ત થયા હતા. મહત્વનું છે કે ઘટના અંગેની જાણ થતાં જ સ્થાનિક એલસીબી અને એસઓજી સહિતનો પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને સમગ્ર પરિસ્થિતિ પર કાબુ મેળવ્યો હતો. હાલ આ ઘટનામાં ઇજાગ્રસ્ત થયેલા તમામ લોકોને ભાવનગરની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. જોકે જૂથ અથડામણની ઘટનાને પગલે સ્થાનિકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. આવ્યા ને 5 જણા કોઈ લૂંટફાટ કરવા મીડા બધી ઉધાર ગયો તેને ઉધાર ગયો ના પાડી ભાઈ ઓકડે દઈ તો 5 જણા સોટી પેડા વાહે ત્યાં પકડી રાખ્યા અને 3 જણા મારા 2 જણા પકડી અને લોહી લોહાણ કરી દીધું 2 ફાંસી તોય ઊભો કરીને માર્યો. કેટલા જણાને વાગ્યો અત્યારે 2 બાપ દીકરાને. શું નામ છે વાગ્યો એનું? અલ્તાફ. બીજું? અમન. કેટલા જણા હતા એ 5-6 જણા હતા. શું હથિયાર હતું ભાઈ પાસે? કઈ હથિયાર? હથિયારનો હાથ હતા અને એકના હાથમાં હતું, એકના હાથમાં લાકડી હતી. કોઈ જૂની અદાવત કરી? કોઈ જૂની અદાવત? જૂની અદાવત કાંઈ નહીં થાય. આ તો અમારા આપ જગ્યાએ અમારા દાદાની દુકાન છે. બાંધવાનું કારણ બેન? બાંધવાનું કારણ ઉધાર ન ગયો ને તો ના પાડી તો એને કાટલો થોપી અને અંદર ભરી ગયા 5 જણા અને કેમના ઠેલા ભરી દો કે ઉધાર. અમારા એમ ઓલા પણ જોતા તો કે ઉધાર નહીં ભાઈ રોકડી લેવું તો કે નહીં ઉધાર ન લીધો એટલે મારી 5 જણા પકડી રાખ્યો 5 જણા માર્યો અને એના છોકરાની મારા વાળ તોડી નાખ્યા. આમ જો આ બધા મારા વાળ તોડી તો બોરી આવી પડ્યું. આ વિશે પોલીસ ફરિયાદ કરી બેન? નહીં, નથી કરી. અમારે અલ્તાફની દુકાન છે, ત્યાં ઇસ્યુ એવો થયેલો કે ત્યાં એ લોકોને માથાકૂટ થયેલી. અમે નાગપુરીમાં જમતા હતા, અમારે ચારત હતી અને સામે લગ્ન છે. તમે એને યાદ હતા અહીં બધું ટોળું આવ્યું હતું, તમે બધા નોકા પડ્યા હોય ક્યારે ભાગ્યા એ બધા ભાજીને પછી વૈયા ગયા. પછી અમને ખબર પડી એટલે અમે બધા ટોળા બધાને કાઢ્યા. તો એ ટોળાને કે અમે આવ્યા કે બધું વિખાઈ ગયું હતું અને બધાને પછી લગ્ન સામે છે અને અહીંયા બધા ઝારત છે એટલે બધા મારા અઠ્ઠા થઈ ગયા ઝારતમાં આવેલા હોય એટલે એ બધાને એમ આપણા માણસો ભેગા થયા એટલે આપણે હુમલો કર્યો. એટલે એ ફોટો મારી આઠસો ને કહેવાય અમને કંઈ ખબર જ નથી. આ સામે પક્ષવાળા એમ કહે કે અમારી લેડીઝનું નામ લીધું એટલે સમજાવવા આવ્યા તો એને વિશે શું કહેશો? એ સાહેબ મને ખબર છે નહીં સાહેબ, એ તો એનો વિડીયો બોલે ને સાહેબ એની પાસે વિડીયો એમ કે બરોબર એ નામ લીધું કહેશે તો કરી ગયા એ ભાઈ અમને ખબર નહીં. હું અહીંયા ઘાસીવાડમાં જ રહું છું ને મારા ભાઈની દુકાન છે હરિયાણાની અને અમારું રહેણાંક એજન્ટ સોસાયટીમાં. અને બીજા નંબરમાં એ કે આ લોકો પહેલાં કાંઈક ઉધારે માંગ્યું હતું અને પછી મારા ભાઈએ ના પાડી. એ કોઈક લેડીઝ એ રીતના આવ્યા અને એ લેડીઝ એ રીતનો ઇલ્ઝામ નાખ્યો કે આ મારા ફોટા ઉતારે છે અને મારા વિડીયો ઉતારે છે અને એને 5-6 જણાને બોલાવ્યા એના સમાજના અને એ લોકો દુકાનમાં કરીને તોડફોડ કરી અને મારા ભાઈને ખૂબ માર માર્યો અને મારા ભત્રીજાને માર્યો. કેટલા જણા હતા એ લોકો? એ 6 થી 7 જણા લોકો હતા. મારા ભાઈના વહુ ઉપર હાથ ઉપાડ્યો છે. શું નામ છે ભાઈનું? સામે વાળું નામ અલ્તાફ રજાકભાઈ સૈયદ. સામે પક્ષવાળાનું નામ? સામે પક્ષવાળા 5-6 જણા હતા. પછી કુલદીપ નામ હતું એકનું નામ ગોપાલ હતું. વર્તેજ પોલીસ સ્ટેશનનો જે ઘાંચી ચોક જે છે ત્યાં એક દુકાન આવેલી છે પ્રોવિઝન સ્ટોરની. તેમાં એક બહેન જે છે ત્યાં ખરીદી કરવા ગયેલા અને તેની સાથે બોલાચાલી થતા તે બેન જે છે તે ઘરે જઈ અને તેના પરિવારના સભ્યોને આ બાબતની વાત કરી તો તેના પરિવારના સભ્યો અહીંયા આવી અને સમજાવટ કરતા હતા. એ દરમિયાન ઝઘડો થયેલો અને નજીકમાં બી એક બીજો પ્રસંગ હોય ત્યાં ઘણા માણસો હાજર હોય તે જોવા માટે આ જે છે એવું લાગ્યું કે મોટો બનાવ બનેલ છે. પરંતુ આ મેટર પોલીસના ધ્યાને આવતા તાત્કાલિક અસરથી લોકલ પોલીસ સ્ટેશનના અધિકારી શ્રી સ્ટાફ સાથે અને એલસીબી બી અહીંયા પહોંચી અને આ લોકોને ટોળા જે છે દૂર કર્યા છે. હાલમાં સ્થિતિ સામાન્ય છે, લો એન્ડ ઓર્ડરનો કોઈ બી પ્રશ્ન છે નહીં.